પ્રેપોઝિશન્સ ભાગ 1 ઇન ઓન એટનો પ્રયોગ. આઈ વેન્ટ ટુ ધ માર્કેટ ઇન બાઇસિકલ. હું સાયકલમાં બજાર ગયો હતો. ધ ટી ઇઝ ઓન ધ કપ. ચા કપ પર છે. શું આ વાક્ય સાચા લાગી રહ્યા છે? આ વાક્યમાં કયો શબ્દ ખોટો છે? ઘણીવાર વાક્યમાં ઇન અને ઓનનો ઉપયોગ કરતી વખતે ભૂલો થાય છે. જો કે આવા શબ્દો મહત્વના છે, કારણ કે તે વાક્યમાં અન્ય શબ્દોને જોડે છે. આવો જોઈએ કે કેવી રીતે ક્યારેક લોકો ઇન, ઓન અને એટના પ્રયોગ બાબતે ભ્રમિત થઈ જાય છે. હેલો નિતિન, વેર આર યુ? I am at the shop. No, I am in the shop. હું હંમેશા ગૂંચવાઈ જાઉં છું. શું તમે બતાવી શકો છો કે કહેવાની સાચી રીત શું છે? શું તમે દુકાનની અંદર છો? હા, તો પછી ઇનનો ઉપયોગ કરો. આઈ એમ ઇન ધ શોપ. ઇન અને એટમાં શું અંતર છે? ઇનનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે. જ્યારે તમે કોઈ સ્થળની અંદર હોવ છો. એટનો ઉપયોગ સ્થળ, કોઈ પોઈન્ટ પર કે કોઈ વસ્તુની નીચે હોવા માટે કરવામાં આવે છે. હવે હું દુકાનની બહાર ઊભો છું. મારે કહેવું જોઈએ આઈ એમ એટ ધી શોપ. બિલકુલ સાચું. આપનો આભાર. આવો એક ઉદાહરણ જોઈએ. હેલો રિંકી, વેર આર માય કાર કીઝ? હેલો ટીના, ધ કીઝ આર ઇન ધ ડેસ્ક. નો, ધ કીઝ આર ઓન ધ ડેસ્ક. મારે શેનો ઉપયોગ કરવો જોઈએ? ઓન કે ઇન? જો તું ડેસ્કની ઉપર કહેવા માંગતી હો તો ઓનનો ઉપયોગ કરવાનો. જો ડેસ્કમાં ખાનાની અંદર કે અલમારીમાં છે તો ઇનનો ઉપયોગ કરવો પડશે. અંગ્રેજી સુધારવા માટે આભાર. ધ કીઝ આર ઓન ધ ડેસ્ક. કશો વાંધો નહીં, મને ચાવી મળી ગઈ. બાય બાય બાય. એવા પ્રશ્નો જેમાં કોઈ સ્થળ વિશે પૂછવામાં આવતું હોય અને ક્યાં એટલે વેર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હોય તેનો ઉત્તર આપતી વખતે સ્થાન તરફ સંકેત કરવા માટે મોટા ભાગે ઇન, ઓન, એટ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. આવો થોડા ઉદાહરણ જોઈએ. ધ કપ્સ આર ઇન ધ કપબોર્ડ. ધ લેમ્પ ઇઝ ઓન ધ ટેબલ. હી ઇઝ વેઇટિંગ એટ ધ બસ સ્ટોપ. આ કેટલાક બીજા ઉદાહરણ હોઈ શકે છે. આવો જોઈએ કે આપણે ઇનનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. આઈ લેફ્ટ માય બેગ ઇન ધ રૂમ. ધ મિલ્ક ઇઝ ઇન ધ ફ્રિજ. They are sitting in the car. આવો જોઈએ કે આપણે ઓનનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. They are playing on the ground. He drew a picture on the blackboard. The poster is on the wall. આવો જોઈએ કે આપણે એટનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. We are at home today. I will meet you at the railway station. They are having a meeting at the office. એવા પ્રશ્નો જેમાં કોઈ સમય વિશે પૂછવામાં આવ્યું હોય અને ક્યારે એટલે કે when શબ્દને ઉપયોગમાં લેવામાં આવતો હોય ત્યારે ઉત્તર આપતી વખતે સમય તરફ સંકેત કરવા માટે ક્યારેક ઇન, ઓન, એટ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. આવો જોઈએ કે આપણે ઇનનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. I will go to Mumbai in July. My dance class is in the evening. She will be home in a few minutes. He likes to run in the morning. આવો જોઈએ આપણે ઓનનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. We have a holiday on Monday. India became independent on August 15, 1947. He will play football on Sunday. આવો જોઈએ કે આપણે એટનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. My train is at 2 p.m. We will meet at 10 a.m. હવે જ્યારે આપણે પ્રેપોઝિશન્સ વિશે જાણી લીધું
તો ચાલો તેની પ્રેક્ટિસ કરીએ. હવે ચિત્ર જુઓ અને બતાવો કે કયું પ્રેપોઝિશન ઉપયોગમાં લેવું જોઈએ. વિડીયોને રોકો અને ઉત્તરનું અનુમાન લગાવો. પછી વિડીયો ચલાવો અને પોતાના ઉત્તરો ચકાસો. શું તમે બધા ઉત્તરોનું સાચું અનુમાન લગાવ્યું? આશા છે કે તમે આ ખ્યાલ એટલે કે કોન્સેપ્ટને સમજી ગયા હશો.